દક્ષાબેન મને એ જણાવશો? મારાથી એકવાર ટૂંકમાં હું જાતે શીખતી હતી ગાડી, અને જ્યારે મેં સ્ટાર્ટ કરી ત્યારે ઓલરેડી કોઈએ એક સ્ટિયરિંગ ફેરવેલું હતું અને એનો મને કોઈ ખ્યાલ ન રહ્યો, અને મારી ગાડી મેં ચાલુ કરીને સીધો ક્લચ મૂક્યો અને સામે એ પિલર સાથે અથડાઈ ગઈ. તો એ મારી મિસ્ટેક કઈ રીતે થઈ એક મને જણાવશો? હા, જો હું તમને એક પહેલાં કહી દઉં કે તમે ક્યારે પણ ગાડી સ્ટાર્ટ કરો ને એટલે પહેલાં કી લગાવશો ને, ઓન કરશો ને એટલે સ્ટિયરિંગ છે ને લોક હશે ને તો તમે સેજ આમ હલાવશો ને તો તમારું લોક ખુલી જશે. સ્ટિયરિંગ લોક હોય આવે એ હશે ને તો ખુલી જશે. હવે તમારે ભૂલ શું થઈ છે કે એક સ્ટિયરિંગ છે ને આખું એક ફરેલું હતું, બરાબર, અને તમે ક્લચ છોડી, ફર્સ્ટ ગિયરમાં નાખી ક્લચ છોડી અને તમે સીધી હાલતી કરી, કારણ કે તમને એમ હતું કે આ સ્ટિયરિંગ મારું સીધું છે, મારા ટાયર પણ સીધા છે. પણ ઓલરેડી ઘણી વખત આવી ભૂલ બધાને થતી હોય છે, ઘણા બધાને થતી હોય છે જે લોકો નવા શીખેલા હોય છે ગાડી એમને. પણ એક છે ને તમારે યાદ રાખવાનું કે ગાડી સ્ટાર્ટ કરો ને કોઈ બી એક સાઈડ છે ને તમારે ફૂલ સ્ટિયરિંગ આપી દેવાનું. ફૂલ સ્ટિયરિંગ આપી દો અને પછી તમારે અડધું ફેરવવાનું અને ફરી પાછું ફૂલ એક આખું ફેરવી દેવાનું. ટૂંકમાં 1.5 સ્ટિયરિંગ ફેરવી દેવાનું. 1.5 સ્ટિયરિંગ તમે ફેરવી દો ને એટલે તમારા ટાયર છે ને સીધા થઈ જશે. ઇન કેસ ડાબી સાઈડ તમારું ફરેલું હોય અને તમે જમણી સાઈડ તમે ફૂલ સ્ટિયરિંગ ફેરવશો ને તો તમારું સ્ટિયરિંગ જાજુ ફરશે, બરાબર, ફૂલ સ્ટિયરિંગ. હવે ફરી પાછું અટકે ને, બેમાંથી ગમે તે સાઈડ અટકે ને એની 1.5 સ્ટિયરિંગ ફેરવવાનું, અડધું અને આખું. હવે તમારે સેલ્ફ લગાવી ક્લચ દબાવી ફર્સ્ટ ગિયર લ્યો ને તમારે ત્યારે તમારે અડધો ક્લચ છોડવાનો, એટલે ધીમે ધીમે ગાડી સ્ટાર્ટ થશે. પછી છે ને તમારે ફૂલ ક્લચ ધીમે ધીમે છોડી દેવાનો, એટલે તમારી ધીમે ધીમે ગાડી સ્ટાર્ટ થઈ જશે. નહીં સ્પીડમાં ચાલે ગાડી, કે નહીં બંધ પડે ગાડી તમારી, કે નહીં ક્યાંય અથડાય તમારી ગાડી. ઓકે, સમજાઈ ગયું.